નમસ્કાર દર્શક મિત્રો, હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અર્થ પડકાર ન્યૂઝ. પ્રાંતિજ મોટી બોખ બે કાંઠે થતા નગરજનો ધરતીપુત્રોમાં ખુશી. ઉપરવાસમાં પડેલ વરસાદને લઈને મોટી બોખ છલોછલ. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ સહિત તાલુકાના લોકોની જીવાદોરી સમાન બોખમાં ઉપરવાસમાં થયેલ વરસાદને લઈને પાણી ભરાતા હાલ રમ્ય નજારો જોવા મળે છે. તો બોખમાં પાણી ભરાતા 15 થી 18 ગામોના ખેડૂતોના બોર કુવા રિચાર્જ થશે. પ્રાંતિજ નેશનલ હાઈવે 48 ઉપર આવેલ શ્રી માર્કડેશ્વર મહાદેવ પાસે આવેલ મોટી બોખ કે જે 20 થી પણ વધારે લોકોની જીવાદોરી છે, તે મંદિરના પાછળનો ભાગ મોટી બોખ છલોછલ પાણીથી ભરાતા પિલુદ્રા, રામપુર, કમાલપુર, અનવરપુરા, નવાપુરા સહિત ગામોને ખેતી માટે પાણીની સમસ્યા ઊભી નહીં થાય. તો આ વર્ષે સારા વરસાદને લઈને પ્રાંતિજ સહિત તાલુકામાં મેઘરાજાની મેઘમહેર થતા તળાવોમાં નવા નીર આવ્યા છે, નદીઓમાં પણ નવા નીર આવ્યા છે. ત્યારે હાલ તો સારા વરસાદને લઈને પ્રાંતિજ સહિત પંથકના લોકો તથા ધરતીપુત્રોમાં ખુશી જોવા મળી રહી છે. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ સહિત તાલુકાના લોકોની જીવાદોરી સમાન બોખમાં ઉપરવાસમાં થયેલ વરસાદને લઈને પાણી ભરાતા હાલ રમ્ય નજારો જોવા મળે છે. તો બોખમાં પાણી ભરાતા 15 થી 18 ગામોના ખેડૂતોના બોર કુવા રિચાર્જ થશે. આવા જ અવનવા સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ. હેડ ઓફિસ, ગાંધીનગર.